ચાલો, દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર. ટેબલ બી તમને બતાવતો જઈશ, સાથે સાથે ગ્રાફ બી બતાવતો જઈશ. હવે ધ્યાન રાખજો, આ ટેબલ ને લગાવી દેજો કશે ઘરમાં, એટલે દરરોજ દેખાયા કરે. આજે આપણે જે જોવાના છે એ છે ત્રિકોણમિતિ આલેખ. રાઈટ, ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રિગોનોમેટ્રી ગ્રાફ. પરફેક્ટ. TRIGONOMETRY, આ થોડું ચિત્રી કાઢી. હવે ધ્યાન આપો, દેખાય છે બધાને ટ્રિગ્નોમેટ્રી ગ્રાફ? ઓકે સર, અક્ષરો વંચાતા નહીં, એ ચાલે, એડજસ્ટ કરી લો થોડું. હવે ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર. ચાલો, ડાયરેક્ટ આપણે આજે ગ્રાફ જ ચાલુ કરવાના છે. તો ગ્રાફ ચાલુ કરવા માટે કેટલી વસ્તુ અનિવાર્ય છે સૌથી પહેલા એ જોઈ લઈએ. તો ચાલો, ગ્રાફ માટે સૌથી પહેલા તમને આટલી વેલ્યુ આવડવી જોઈએ. જો cos પાઈ હોય, 3 પાઈ હોય, 5 પાઈ હોય, 7 પાઈ હોય, 9 પાઈ હોય, બધા ઓડ પાઈ. યુ નો ઓડ? ઓડ એટલે કેવી સંખ્યા? એકી સંખ્યા. કેવી સંખ્યા વિદ્યાર્થી મિત્રો? એકી સંખ્યા. તો જેટલી બી ઓડ પાઈ હોય ને, ઓડ પાઈ, એ બધાનો આન્સર છે ને -1 આવે. કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? -1. રાઈટ, તો -1 આવે. અને cos even પાઈ હોય, cos 2 પાઈ હોય, 4 પાઈ હોય, 6 પાઈ હોય, 8 પાઈ હોય, તો એનો આન્સર શું આવે? 1 +1. રાઈટ, ઓડ હોય તો માઇનસ, અને ઇવન, ઇવન એટલે કેવી સંખ્યા ગુજરાતીમાં? બેકી સંખ્યા. કેવી સંખ્યા? બેકી. 2 4 6 8. તો ચાલો, cos ઓડ પાઈ હો, ઓડ यानी 1 3 5 7, તો આન્સર ઇઝ -1. cos even પાઈ હો તો આન્સર ઇઝ +1. અને sin કેવા પણ પાઈ હોય, sin પાઈ હોય, 2 પાઈ હોય, 3 પાઈ હોય, 4 પાઈ હોય, ઓડ ઇવન બધા માટે આન્સર શું આવશે? 0. રાઈટ, ત્રણ વસ્તુ આવડી બધાને? હા પાડો. cos then answer is -1. cos even pi, then answer is +1. અને sin કેવા પણ પાઈ હોય, આન્સર 0. તો ચાલો, હવે આપણે સરસ મજાનો એવો ગ્રાફ શીખીએ છે, અને ઓનલાઈન માં મજા જ આવશે. એટલે પ્રોપરલી ધ્યાન આપીને આપણે આજે 3 ગ્રાફ ભણવાના છે. ચાલો, ડ્રો ધ ગ્રાફ y is equal to sin x 0 less than or equal to x less than or equal to 2 pi. જો હવે મેં તમને કીધેલું હતું ફર્સ્ટ ડે કે આપણે છે ને પાઈની લેંગ્વેજ યાદ રાખવાની થતી નથી, પણ ગ્રાફ આપણને પાઈની લેંગ્વેજ સિવાય આપણને હેલ્પ કરશે. રાઈટ, તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે અત્યાર સુધી જે ટેબલ બનાવ્યું છે, જો એ ટેબલમાં મેં બંને લેંગ્વેજ લખેલી છે. તો લેંગ્વેજ એટલે તો જો આ 0 30 45 60 અને 90 આ ડિગ્રીની લેંગ્વેજ છે, અને 0 π/6 π/4 π/3 π/2 આ રેડિયનની લેંગ્વેજ છે. તો આપણને ડિગ્રીની લેંગ્વેજમાં ગ્રાફ ઈઝી પડશે, એટલે આપણે બધા ગ્રાફ ડિગ્રીની લેંગ્વેજમાં શીખીશું. ડિગ્રીમાં કરો, રેડિયનમાં કરો, કઈ ફરક પડે નહીં. તો ચાલો, ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર. ઓકે, જુઓ, સૌથી પહેલા જે આપેલું છે તે લખો. અહીં y is equal to, હું આપ્યું છે sin x. ઓકે, આખો ખેલ ટેબલનો છે. હવે આપણે આ ટેબલ બનાવીએ. જો અહીંયા x અને અહીંયા y બરાબર sin x. ઓકે, હવે જો x ની वैल्यू આપણે જાતે લેવાની છે, यानी कि हमें खुद से लेनी है. जो लेनी है वो ले सकते हैं, પણ ધ્યાન આપજો, એવી લેવાની કે જેથી આપણને 7 માર્ક્સનો દાખલો પૂછાય તો મિનિમમ 6 વેલ્યુ આપણે कंपलसरी લેવાની. 6 થી ઉપર લેવો તો ચાલે, 6 થી ઓછી नहीं લેવાની. तो चलो इसको थोड़ा अच्छे से लिखे. जैसे कि मैंने बोला, क्या बोला? पाई की लैंग्वेज हमें पसंद नहीं है, तो पाई इज इक्वल टू 180. અમે ગઈકાલે પણ કીધેલું હતું, યાદ છે ને? પાઈ એટલે કેટલા? 180. રાઈટ, તો ચાલો, આ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 180 ગુણ્યા 2 કેટલા આવે? 360.
60. તો 0 થી 360 માં 0 થી 360 માં આપણે પાર્ટ લેવાના છે. કોના પાર્ટ લેવાના છે? 0 થી 360 માં. કોના? x ના. તો ચાલો ચાલુ કરીએ. ધીમે ધીમે આગે જાતે હૈ. તો હવે આપણે પાર્ટ ચાલુ કરીએ છીએ. ધ્યાન આપજો. જો સર 0 પછી તમે શું લખ્યું છે ઉપર? લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે. લેસ ઓર ઇક્વલ, અને આ પણ લેસ ઓર ઇક્વલ આવું છે. એટલે એની વચ્ચે લેવાનું. પડી ખબર? તો સર હા, x સર, ની વેલ્યુ થોડી. 0 લેવાય. લેસ આ ધેન 0 લેવાય ને. ચાલો હવે 0 થી ચાલુ કરીએ. એટલે આ લોકો આપણને એવું કહે કે 0 થી ચાલુ કરવાનું અને 360 પર એન્ડ કરવાનું. વચ્ચે તમે કેટલા પણ પાર્ટ લઈ શકો. રાઈટ? આપણે 60 ના પાર્ટ લઈએ. તો ચાલો પહેલા આવે 0. 0 માં 60 એડ કરો. કેટલા થાય? 60. 60 માં હજી 60 એડ કરો. કેટલા થાય? 120. 120 માં હજી 60 એડ કરો. કેટલા થાય? 180. 180 180. 180 માં હજી 60 એડ કરો. કેટલા થાય? 240 240. 240 માં હજી 60 એડ કરો. કેટલા થાય? 300. અને 300 માં હજી 360. 60 કરો. એટલે કેટલા આવે? 360. Perfect. Any doubt, guys? No. ઓકે, હવે જુઓ આ x માટે આપણે y ફાઇન્ડ કરવાનો અને એને અહીંયા પુટ ઓન કરતા જવાનું. તો ચાલો વારા ફરતી વરો, પહેલા 25, બીજા 25, 360 નો. તો જોયા જ કરજો. એક એક કરીને મેં બધું ફાઇન્ડ કરી આપું તમને. ચાલો ધ્યાન આપજો. આપણી પાસે કલરફુલ પેન છે. નંબર 1, x ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. શાંતિથી જોયા કરજો. મેં x બરાબર શું લીધેલું છે? 0. ચાલો y બરાબર મારી પાસે શું છે? y બરાબર શું છે? sin x. એવું મેં નહીં કહેતો, ક્વેશ્ચન છે. y ઇઝ ઇક્વલ ટુ sin x. તો sin x ની જગ્યા પર શું મૂકવાનું? 0. 0. હવે જુઓ sin 0 આલ્લું ટેબલ બતાવું છું. જો sin 0 કેટલા છે? sin 0 Zero. 0. 0. Right? એટલે sin 0 0 એટલે આ 0 આવી ગયું. તો આને બોક્સ પાડી દો. જો એટલે x બરાબર 0, ત્યારે y બરાબર કેટલા મળ્યા મને? 0 મળ્યા. ઉપર લખતા પણ જવાનું. ચાલો પહેલી વેલ્યુમાં કોઈને કઈ ડાઉટ છે? ના પાડો. No. સર આ તમે સર તમે કીધું ને કોઈ બી વેલ્યુ લેવાય ને આની અંદર. હા, આ તો આની અંદર પછી જે ટેબલમાં વેલ્યુ હોય 0 30 45 60 અરે 90 પણ એટલી લઈ 360 લેવાય. સુધી લાવવાનું કે નહીં? 360 સુધી જવાનું. વેલ્યુ કોઈ બી લઈ તો ચાલે. ઓકે Okay, sir. હવે x ઇઝ ઇક્વલ ટુ કેટલા ડિગ્રી લઈએ છે? 60 ડિગ્રી. રાઈટ? ઓકે, y ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે? sin x ઇઝ ઇક્વલ ટુ sin 60 ડિગ્રી. આવડે? હવે sin 60 જુઓ ટેબલ અવેલેબલ જ છે મારી પાસે. ત્યાં જ્યાં sin જો અને 60 જો √3/2. તો sin 60 આપણી પાસે કેટલા છે વિદ્યાર્થી મિત્રો? √3/2. અને √3/2 તમે કેલ્સીમાં કરશો ને તો 0.8660 આવશે. કેટલા આવશે? 0.8660. ચાલો તમને બતાવી દઉં કેલ્સીમાં. કેલ્સી કરતા આવડે ને બધાને? હા પાડો. જો √3 એટલે 1.73 આવશે. 1.73 ડિવાઇડેડ બાય 2. રાઈટ? 0.865 આવે. પણ આપણે 0.865 નહીં લેવાનો. પોઈન્ટ પછી ઓનલી એક જ નંબર લેવાનો. એટલે 8 હોય તો અગાડીનો 9 થઈ જાય. 6 છે ને પછાડી? એટલે y ઇઝ ઇક્વલ ટુ 0.9. ચાલો ખબર પડી આ બધાને? હા પાડો. ના સર. ના સર 1 થી 4 માં હોય તો No, sir. પછાડનો આંકડો. હા, એવું આવે જ નહીં તો નહીં લેવાય. હમણાં આપણે બે જ આ જ આવવાની છે વેલ્યુ. રટ્ટા મારી લો. √3/2 એટલે 0.9. હા, અને જો તમારે શીખવું હોય ને તો જો મારે પોઈન્ટ પછી એક જ ડિજિટ લખવો છે. એટલે 5 ઓર 5 કરતા બિગર હોય ને તો એની આગળની વેલ્યુ એક મોટી કરી દેવાની. એટલે 8 ના કેટલા કરી દેવાના? 9. બોલો હવે ખબર પડી? સર હા સર બોલો. 60 120 180 લીધા એટલે એવી પેટર્ન બનાવવી જરૂરી છે. હા, ડિફરન્સ સેમ હોવા જોઈએ. આ તું હવામાં નહીં લે કે 0 પછી 40 પછી 100 એવું નહીં. ડિફરન્સ સેમ હોવા જોઈએ. ચાલો સર x is ખાલી equal to √3/2 આન્સર લખીએ તો નહીં નહીં ચાલે? ચાલે. આ જ લખવું પડે. કારણ કે આપણે ગ્રાફમાં બતાવવાનું છે એટલા માટે. એ પછી થોડી વાર એને સમજ પડે મેં કેમ 0.9 લખ્યું છે. ચાલો થર્ડ વન. x is equal to 120. y is equal to શું છે વિદ્યાર્થી મિત્રો? sin x. આવડે ને? y is equal to શું છે? sin x is equal to sin 120. હવે આપણે ગોવાયા. જો પહેલી બે વેલ્યુ તો આપણા ટેબલ માંથી આવી ગઈ. હવે આપણા ટેબલમાં વેલ્યુ નથી.
અને ટેબલમાં વેલ્યુ નથી એની જ માટે તો એ લોકોએ ઓલએસટીસી રૂલ બનાવ્યો છે. જો આ 0.9 અહીંયા લખી દઉં 0.9. ચાલો આ બી લખાઈ ગયું. હવે જોતા રહેજો. હવે 120 આપણને નહીં આવડતું તો જો હવે તમને મેં જે શીખવાડવા જઈ રહ્યો છું એને એકદમ શાંતિથી જોજો. અહીંયા દોરું છું ફર્સ્ટ પેજ પર. આ ઓલરેડી ગઈકાલે શીખવાડી દીધેલું, આજે પાછું શીખવાડું. અહીંયા કેટલા આવે 0, અહીંયા 90, અહીંયા 180, અહીંયા 270, અહીંયા 360. આવું બધાને આવડે છે? હા પાડો. કોને? પછી જો આને આપણે પાઈ ની લેંગ્વેજ માં બી લખતા શીખેલા. આ 0, 90 એટલે કેટલા? પાઈ બાય 2, 180 એટલે કેટલા? પાઈ, 270 એટલે કેટલા? 3 પાઈ બાય 2. પરફેક્ટ. અને 360 એટલે કેટલા? 2 પાઈ. થોડું નાનું લખ્યું છે, પીડીએફ માં બરાબર આવશે. તમે ઝૂમ કરી શકો હે સ્ક્રીન ને? તમે સ્ક્રીન ને ઝૂમ કરી શકો છો. જુઓ કરી ને, ઝૂમ થાય તમારાથી પણ, રાઈટ? કરી શકો, તમારાથી બી ઝૂમ થાય. પરફેક્ટ દેખાય છે બધાને? હા પાડો. ક્લિયર ને? યસ સર. ઓકે ચાલો હવે આપણે પાછું આગળ જઈએ. તો જો હા અહીંયા હતા. હવે જુઓ sin 120 છે તો આપણે એને કોની નજીક છે? sin 120 90 નજીક છે. તો જો sin 120 છે અને મેં 90 પ્લસ 30 લખી શકું. જુઓ 90 પ્લસ 30 120 થાય કે નહીં? કેમ 90 પ્લસ 30 લખ્યું? તો કે આપણી પાસે 4 કોર્નર છે, 4 કોર્નર ની નજીક હોય તે લઈ લેવાનું. ચાલો હવે sin 90 એટલે કેટલા? પાઈ બાય 2 પ્લસ 30. ડન. આવું પણ લખાય? હવે જુઓ હવે આપણે ઓલએસટીસી નો નિયમ એપ્લાય કરવાનો. આ આપણે લાડુ બનાવ્યો મરી મસાલા નાખીને. હવે આ લાડુ રેડીમેડ થઈ ગયો. તો ચાલો याद करो वो दिन गईकाल का. साइन पाई बाय 2 है तो फंक्शन चेंज होगा. साइन का क्या हो जाएगा? cos हो जाएगा. और पीछे जो एंगल है वो लिख दो 30. अब ये प्लस आएगा कि माइनस कौन डिसाइड करेगा? STC. तो पाई बाय 2 के पास जाके खड़े हो जाओ. અહીંયા આવી ગયા આપણે. प्लस है तो कहाँ जाएंगे हम लोग? एंटी क्लॉकवाइज. एंटी क्लॉकवाइज में कौन मिला हमें? एस मिला. Sin. और क्वेश्चन में क्या है? એટલે પ્લસ. हाँ એટલે प्लस. अब cos 30 की वैल्यू देखो कितना है? cos देखने का फिर 30 देखने का कितना है? √3/2. परफेक्ट. तो cos 30 की वैल्यू कितनी आएगी? √3/2. √3/2 यानी અહીંયા लावेला છે જો 0.9. 0.9. तो ये थर्ड वाई मिला. तो इसको भी यहाँ पे लिखेंगे वापिस. 120 में भी कितना मिला? 0.9. जो ऊपर लगता जाओ छू मैं. चलो धीमे धीमे आगे जाते हैं. अब आगे 3 वैल्यू हो गई ना हमारी. अब किसकी बारी? 180. बोलता रहे हो. x इज इक्वल टू 180 डिग्री. અને થોડું ટાવર માં આવીને બોલો, મને અવાજ ચીપકે છે. ચાલો x इज इक्वल टू 180. y इज इक्वल टू क्या है? sin x इज इक्वल टू sin 180. 180 यानी क्या? पाई हो जाएगा पाई ની ભાષામાં. डन. અને જો मैं અહીંયા જ કીધું sin पाई 2 पाई 3 पाई सबका आंसर क्या आएगा? 0. तो इधर हो जाएगा 0. तो ये y इज इक्वल टू हमें 0 मिल गया. परफेक्ट. ચાલો જો અહીંયા 180 માં 0 થઈ જાય. ઓકે ચાલો નાउ નેક્સ્ટ નંબર 5 x is equal to 240. ઓકે હમણાં મ્યુટ રાખો, મેં પૂછીશ તમને ત્યારે જ અનમ્યુટ કરો. x is equal to 240. अगेन y is equal to શું છે? sin x છે. y is equal to sin x. देन यहाँ पे क्या आएगा? sin 240 आएगा. Yes sir. डन. હવે જો sin 240 એ કોની નજીક છે? 270 ની નજીક છે. चलो तो 240 को मैं कैसे लिखूंगा? ऊपर धीमे धीमे जाओ. जो sin 270 minus 30 આવું લખાઈ જોઈ લો. 270 માંથી 30 બાદ કરો. Yes આવી ગયો? sir. 240 આવે ને? चलो अब 270 को पाई की लैंग्वेज में क्या लिखेंगे? कहाँ चाहिए गया? 3 પાઈ બાય 2. હા તો બોલો ને, બધાના કિલોમીટર પતી ગયા પહેલા જ દાખલામાં. ચાલો
साइन 3π/2 -30 હવે ઓલે સ્થિતિ લગ જાયેગા તો ચલો એટલે cos Sin- 30 degree. cos હા cos cos 30 30 ડિગ્રી હવે આ પ્લસ આવે કે માઇનસ એ કોણ ડિસાઈડ કરે All ઓલે STC. 2π જઈને ઊભા રહી ગયા ચાલો 3π/2 માઇનસ એટલે કેમ જવાનું Clockwise. Clockwise. 10 ના ઘરે આવ્યા આપણે કોના ઘરે જવાનું હતું સાઈન ના Sin ઘરે ના. એટલે હું આવી જાઉં Minus. આગળ minus માઇનસ cos 30 એટલે એની વેલ્યુ કેટલી √3/2 minus √3 માઇનસ 0.9 minus 0.9. પાક્કો આટલી ખબર પડી બધાને Yes, કાકા કાકા જામ ને જો અહીંયા બનાવતો જાઉં છું મેં આ માઇનસ 0.9 Sir, બોલો ની પેલું તમે લખેલું y અરે is equal to 0.866 વાળું એ નહીં લખે તો ડાયરેક્ટ 0.9 ચાલે, ચાલે ને ચાલે દોડે ચાલો પછી નંબર 6 આ જો મેં થોડા નંબર આડા તેડા આપું છું તમે પ્રોપરલી આપજો મેં પેજમાં જ્યાં જગ્યા છે ત્યાં આપી દઉં છું તમે થોડું વ્યવસ્થિત લખજો એને x is equal to 300 ડિગ્રી ચાલો x is equal to 300 ડિગ્રી then y is equal to શું છે sin x આવડે ને sin x. ઓકે પછી sin 300 ઓકે 300 કોની નજીક છે 270 plus 30. યસ વેરી ગુડ ઋષિ 270 પ્લસ 30 હવે 270 એટલે એને શું લખાય 3/2. પ્લસ 30 sin 3π/2 એટલે cos 30 હવે આ પ્લસ આવે કે માઇનસ કોણ ડિસાઈડ કરે All LSTC. STC. ઓલ એસટીસી તો 3π/2 આવે નીચે પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ ઓલ એસટીસી આવ્યો cos આવ્યો આપણો કોણ છે Sin and minus. Answer જોવાનો છે આન્સર નહીં એટલે માઇનસ એટલે આ પણ માઇનસ 0.9 y is equal to ચાલો આટલી ખબર પડી કે નહીં એમ કેવો Yes, sir. yes sir સર દરેકમાં જે આવો કોઈ સમ આવે તો એની અંદર દરેકમાં 060 પછી 120 આ જ વેરિયન્ટ લઈ લેવાય ને નહીં સમજ પડી એ તો 3 સમ આવી જાય ને પછી તારો ડાઉટ ક્લિયર થઈ જાય રૂકી જા જરા સર એવું નહીં પૂછતો એમની આવો કોઈ સમ આવ્યો એક્ઝામ માં તો એની અંદર આ જ વેરિયન્ટમાં લઈ લેવા ને x ને 0 60 એવું 90 જરૂરી નહીં એ સમજાવું છું તને મેં શું કીધું 3 સમ ચાલે પછી તારો સવાલનો જવાબ મળે એવું જરૂરી નથી 0 થી 180 આવ્યા તો ક્યાંથી 60 નો પાર્ટ લેવાનો હતો 0 થી 90 આવ્યા ત્યારે 0 60 120 જાય 90 પર એન્ડ થવાનું છે એટલે ફિક્સ નહીં હોય સમ પર ડિપેન્ડ છે 3 ચાલે એટલે આઈડિયા ઓળખવાનો આવી જાય ચાલો x is equal to 360 degree last x is equal to 360 degree y is equal to શું છે guys sin x એટલે sin 360 degree થઈ ગયું પાક્કા પાયે હવે 360 એટલે 2π આવે 360 એટલે Sin 2π આવે pi. અને એ બી sin આવે ને? કેવા પણ શું કેવો sin pi નહીં આવે પાઈ તો 180 થાય 2π છે આ 360 રોક આવી જો 360 એટલે 2π હા કર્યો? સર ચાલો એટલે sin અને sin કેવા પણ પાઈ હોય Zero. 0 પરફેક્ટ આ તમારું જે પેજ દેખાય છે વિદ્યાર્થી મિત્રો મસ્ત એકદમ કલરફુલ એ પેજ છે તમારું વેલ્યુ નું જે ટેક્સ્ટબુક માં આપ્યું નથી રાઈટ ટેક્સ્ટબુક વાળાએ કેટલું કર્યું છે તમને કહી દઉં ગ્રાફ આપ્યો છે અને સીધા આન્સર લખેલા છે જો અમે બધા આન્સર આપણે લાઈન વાઇઝ લાવ્યા અને આમાં લખી દીધું પરફેક્ટ ખબર પડી કે નહીં તમે મને એમ કેવો કેમ કેવો એમ કેવો યસ સર સર આ સમ 7 માર્ક્સ માં પૂછાય હા હજી બાકી છે ગ્રાફ દોરવાનો ગ્રાફ દોરવાનો ને આ ખાલી વેલ્યુ બતાવવાનું હા હજી ગ્રાફ દોરો ને બસ એટલે 7 માર્ક આવી ગયા હવે ઉભા રહો 1 મિનિટ હજી પૈતો નથી દાખલો આટલી ખબર પડી કે નહીં મને એમ કેવો આટલી વેલ્યુ આવી ગઈ હા સર પરફેક્ટ બસ હવે આપણે આનો ગ્રાફ બનાવીએ જો હવે શાંતિથી જોજો જો આ જે આપણું ટેબલ બન્યું એમાં x ની બધી વેલ્યુ પ્લસ માં જ છે જુઓ 0 60 120 180 240 300 360 બધું પ્લસ માં છે તો આપણે જે હવે જો ગ્રાફ બહુ મજા આવશે ઓનલાઈન માં ગ્રાફ આપણે એવો બનાવવાનો છે કે જેથી જો તમને ગ્રાફ પોથી આપશે રાઈટ તો ગ્રાફ પેપર આપશે ગ્રાફ પેપર ની અંદર તમારે જ્યારે પહેલા આપણે બધા આમાં બનાવવાના છે જ્યારે આપણે આ ચેપ્ટર નું રિવિઝન કરવાના છે ને ત્યારે આપણે ગ્રાફ નો યુઝ કરવાના છે તો જો x ની વેલ્યુ બધી પ્લસ માં છે તો તમે અહીંયા વચ્ચે લાઈન પાડો આવી રીતે જોજો વચ્ચે હોરિઝોન્ટલ વર્ટિકલ લાઈન પાડો તો આ માઇનસ વાળું બધું આવશે જ નહીં પિક્ચરમાં કેમ બીકોઝ x ની માઇનસ વેલ્યુ છે જ નહીં હવે આપણને ખબર જ છે કે x ની માઇનસ વેલ્યુ છે જ નહીં તો આપણે ગ્રાફ કેવી રીતે પાડવાનો શાંતિથી જોજો મસ્ત એકદમ કે લેફ્ટ સાઈડ આપણી પાસે ઓછી જગ્યા યુટિલાઇઝ થાય
અને આ મેં જેટલો મોટો ગ્રાફ પાડું છું આટલો મોટો ગ્રાફ તમારે તમારી નોટબુક ની અંદર પણ પાડવાનો રહેશે. મેં તો પેન થી પાડું છું કારણ કે કલરફુલ પેન યુઝ કરવાની છે. તમારે પેન્સિલ થી પ્રોપર રીતે યુટિલાઇઝ કરીને ગ્રાફ પાડવાનો રહેશે. ક્લિયર? ચાલો જોયા કરો. આ આપણી કઈ એક્સિસ છે ગાઈસ? એક્સ એક્સિસ. કઈ એક્સિસ? એક્સ એક્સિસ. આ કઈ એક્સિસ? Y Y axis. axis. ભાઈ આપકો આટલી ખબર પડી? હા સર. હા કોને? સર. સર આ વાય એક્સિસ આમ વચ્ચે નહીં આવે. થોડા રીસી પહેલા મેં એ જ રામાયણ કહી ઉપર હવે એક મિનિટ તને સમજાવું મેં. પહેલા મેં એ જ કીધું કે વાય એક્સિસ આપણે વચ્ચે જ ડ્રો કરીએ છીએ પણ આપણી એક્સ ની વેલ્યુ છે ને માઇનસ માં છે જ નહીં. આ વસ્તુ મેં બોલી ગયો પણ તારું ધ્યાન નહીં હતું. અભી તે સવાલ પૂછ્યો બહુ બધા જણને ફાયદો થાય. સાંભળો બધા પાછો સમજાવું મેં. ક્યાં કા જામ આગ લગા દે. જો આપણે દર વખતે આવો ગ્રાફ પાડીએ મલ્ટી ટેલેન્ટેડ રીસી આઈટી સ્ટુડન્ટ હા પાડો. હા સર આ પાડીએ. તો મેં ઋષિ કેમ આ બાજુનું નાનું પાડ્યું ખબર? જો મેં શું કીધું આ એક્સ ની બધી વેલ્યુ ઋષિ કેવી છે? પ્લસ માં છે. હા પાડ. પોઝિટિવ. તો તું ચાલુ અહીંયા 0 થી કરે. હવે અહીંયા 30 અહીંયા 60 લખ્યા અહીંયા 120 અહીંયા 180 આ અહીંયા પેલી બાજુ 240. માઇનસ જ નથી સમજી ગયો સર. હા. પેલી લેફ્ટ હેન્ડ સાઈડ માઇનસ નથી. આ બધી વેલ્યુ ગ્રાફ પોથીમાં વેસ્ટ થઈ જાય. હવે એક તો માંડ આટલો ગ્રાફ હોય તારો ગ્રાફ આટલામાં જ બનવાનો છે તો પછી આ વેલ્યુ વેસ્ટ થઈ. ગ્રાફ રાઈટ જ છે રોંગ કોઈ આપી નહીં શકે તમને જીટીઓ વાળા. રાઈટ છે મારે જ્યાં લાઈન પાડવી હોય ત્યાં પાડા. આ તો મેં લખું છું ને બરાબર પણ આ કેવું થઈ જાય આની માટે આપણી પાસે જગ્યા ઓછી બચે. એટલે આપણને ખબર છે કે અગર નેગેટિવ વેલ્યુ એક્સ માં નથી તો નેગેટિવ વાળો એક્સ મેં એકદમ કોર્નર પર દોરી દઉં જે મેં દોરેલો છે અહીંયા. લુક એટ ધીસ. પરફેક્ટ. હવે ડાઉટ ક્લિયર? હા સર એકદમ. એટલે મેં આ ગ્રાફ લેફ્ટ સાઈડ થોડો ઓછો પાડ્યો કે મારી જરૂર નથી તો પછી ખાલી મારે વેલ્યુ લખવાની નથી તો ઓછું યુઝ થાય. ઓકે ચાલો હવે જો એક્સ તમે અહીંયા પ્રોપર સ્કેલ થી માપજો. મેં જાતે કરેલો છું 0 પછી અહીંયા થોડી લાઈન છોડીને 60 પછી 120 પછી 180 પછી 240 પછી 300 પછી 360. પરફેક્ટ. દોરી કાઢ્યા એક્સ બધા આપણે. યસ ઓકે સર વાય જુઓ વાય માં 0 છે 0.9 મેક્સિમમ છે અને માઇનસ 0.9 મિનિમમ છે. વાય માં બંને છે એટલે મેં વાય ની મોટી લાઈન પાડી છે. જો પોઝિટિવ નેગેટિવ બોથ છે તો છે ને બુઠ્ઠાની જેમ અહીંયા 1 નહીં લખતા. એકદમ જે કોર્નર હોય ને ટોપચું જેને એકદમ ઉપર કહેવાય ત્યાં જ વેલ્યુ લેવાની. એટલે જો અહીંયા હાફ પર ડોટ પાડીને મેં 0.5 લખું છું અને એની ઉપર હાફ પર 1 લખું છું. અહીંયા સેમ ડિસ્ટન્સ પર ડોટ પાડીને -0.5 અને અહીંયા ડોટ પાડીને -1. ગેટ ઇટ? એની ડાઉટ ગાઈસ? નો સર. નો સર હવે જો આપણે આટલી મહેનત થી આ વેલ્યુ લાવ્યા છે ને એને જોઈન્ટ કરો. x0 y0 x0 y0 that means this point. Perfect. યસ સર Now next x60 y 0.9 that means એક કરતા થોડો ઓછો અહીંયા. ડન. સર એ મેઝરમેન્ટ લઈને કરવું પડે હા, કે એટલે થોડા નીચે કરી દઈએ ગ્રાફ- ચાલે? હા ચાલે થોડું. હમણાં તો નોટબુક માં બધું ચાલે. ગ્રાફ પોથી શીખવાડીશ ત્યારે મેઝરમેન્ટ લઈને કરવાનું. 120 ત્યારે પણ કેટલા છે 0.9. 180 પર 0 જો હલ્લુ 180 પર 0. 240 પર અગેન -0.9 એટલે this one. રાઈટ. 300 પર અગેન -0.9 એટલે this one. 360 પર અગેન કેટલા છે 0. Zero. ચાલો પડી આટલી ખબર જોઈ લો. યસ સર ક્લિયર? હવે આને ફ્રી હેન્ડ થી પાડવાનું છે. જો હવે મજા આવશે. હવે મેં તમને દોરતા શીખવાડ્યું. કાકાયામ હાથની મુવમેન્ટ પ્રોપર હોવી જોઈએ. પહેલા તમારી જે હેન્ડ છે ને એને પ્રોપર કરો અને પ્રોપરલી ચાલુ કરવાનું. ટન ટણ 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 રૂકી જવાનું. રૂકો. હાથ અટકે ને પછી ચાલ્યા નહીં કરતા ને તો અટકી જાય. ચાલો ટન ટણ અહીંયાથી બી ચાલુ કરીએ. બસ આગ લગાવી દીધી ને. જો સવારે બોલ Sir. એટલે થોડું બરાબર નહીં હતું પણ એકદમ પ્રોપર આટલો ગ્રાફ અને ફાઇનલી આ કયો ગ્રાફ છે તો કે y = sin x. અને એકચ્યુઅલી અહીંયા સ્કેલ પણ લખવાનું હોય અને પ્રમાણ માપ લખવાનું હોય પણ એ આપણે ગ્રાફમાં પછી બતાવીશું જ્યારે આપણે ગ્રાફ પોથી પર કરીશું. એની ડાઉટ ગાઈસ? આવડી ગયો પહેલો ગ્રાફ? હા પાડો. સર આખા હા, દામ હા. સાચા પ્રમાણ આખા માપ એટલે સ્કેલ ને? હા પ્રમાણ માપ એટલે સ્કેલ ઇંગ્લિશમાં.
સર આની અંદર નેમિંગ કરાય કે પહેલો A B C D E F ના એવી ના રીતે કઈ જ કરવાનું નહીં, આટલું ઇનફ છે. ચાલે ને? એ પોઈન્ટ અહીંયા જ છે. ચાલો પરફેક્ટ. તો આ ફર્સ્ટ ગ્રાફ આપણો કમ્પ્લીટેડ. નાવ સેકન્ડ વન. હવે ધ્યાન આપજો દરેક જણા. ચાલો સેકન્ડ ગ્રાફ છે. ડ્રો ધ ગ્રાફ y is equal to cos x by 2, 0 less than or equal to x less than or equal to 2 pi. ચાલો આ પણ સેમ જ લીધેલો છે એટલે તમને હજી થોડો આઈડિયા વોડાફોન આવી જાય. ચાલો ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપરથી હટવું નહીં જોઈએ. બરાબર, આપણા ઓનલાઈન લેક્ચરમાં ખબર પડી જ જાય જો પ્રોપરલી તમે ધ્યાન આપો તો. રાઈટ, હવે ધ્યાન આપો. સૌથી પહેલા here y is equal to cos x by 2. વેરી ઇઝી ક્વેશ્ચન છે આપણો. આફ્ટર ધેટ અહીંયા આપણે લખ્યું x અને નીચે y is equal to cos x by 2. સેમ. આ થોડું પેજ આવતું નહીં. ચાલો હવે આપણે x અને y લખી દીધું. અગેન 0 થી 2 પાઈ. તો વેલ્યુ 60 60 ના પાર્ટ લઈ લઈએ. તો ચાલો 0 પછી 60 પછી 110 પછી 180. 120 240 240 પછી 300 અને પછી 360 360 પર આપણો ગ્રાફ એન્ડ થઈ જાય. હવે આ વેલ્યુ તો ફાઇન્ડ કરવાની છે. તો આ પેજ ને જરા ઉપર ચડાઈને પછીનું પેજ કાઢીએ. ચાલો ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો દેખાય છે બધાને કમ્પ્લીટ એકદમ? 60 yes sir ચાલો તો આપણી પાસે કલરફુલ પેન નો ઓપ્શન છે. નંબર 1 x is equal to 0. જો હવે થોડો ફાસ્ટ જવા. પહેલો સમ હતો એટલે એકદમ ધીરે ધીરે કરાવ્યો. x equal to 0. ચાલો y equal to શું છે ગાઈસ? cos x by Cos x by 2. તો cos 0 by 2 is equal to cos 0. જો મેં જે પેટર્ન લખું છું ને હવામાં નહીં ઉડાવતા. આ વસ્તુ ટેક્સ્ટ બુકમાં નથી ને 7 માર્ક્સ આપણે ગેઇન કરવા હોય તો મેં જે રીતે લખું છું એ જ પેટર્નમાં લખેલું હોવું જોઈએ. cos 0 ની વેલ્યુ 1. કાથી લાવ્યો? હવામાંથી નહીં લાવ્યો. આપણી પાસે ટેબલ છે. જુઓ cos 0 કેટલા લખેલા છે રેડ કલર થી? 1. દેખાય છે બધાને? yes sir Yes sir. કાકાજામ આને બોક્સ પાડી દેવાનું, કશે ભાગી નહીં જાય. અને આ 1 આવ્યો એને પહેલા અહીંયા ઇજ્જત થી 0 હતું ત્યાં કેટલા લખી દેવાના? 1 લખી દીધા. ચાલો નેક્સ્ટ સેકન્ડ x is equal to કેટલા લેવાના રેશિયો હવે? 60 ડિગ્રી. તો ચાલો 60 ડિગ્રી લઈએ. y તો ફિક્સ જ છે. cos x by 2 is equal to cos 60 ડિગ્રી ડિવાઇડ બાય 2. કેટલા થાય 60 by 2? 30. cos 30 અને cos 30 ની વેલ્યુ કેટલી થાય? ઓકે √3 by Root 3 by 2 2. is equal to મેં 0.9. નોય કહેતો આયરો આ કહે છે. જો cos અને 30 દેખાય છે √3 by 2. પરફેક્ટ. sir એ બસ ટેબલ હે બોસ. તો ચાલો આગળ જઈએ. અને √3 by 2 એટલે મેં કેટલા કીધા? 0.9. ચાલો બે વેલ્યુ આવી ગઈ. હવે આપણી ત્રીજી વેલ્યુ કેટલી છે? ત્રીજી 120 યસ 120 ડિગ્રી. તો y is equal to cos x by 2 છે આ ગઈ આમ is equals to cos 120 divided by 2 is equals to cos 60. Cos cos 60 60. એટલે 1/2 અને 1/2 એટલે 0.5 લખવાનું. આવડે કે નહીં? આવડે. Yes sir. રેશિયા 1/2 ક્યાંથી ઉઠાયું? મેં હવામાં ઉઠાયું છે. ના પાડ. ના નહીં Table મળે. માંથી. ટેબલ માંથી. વેરી ગુડ. ચાલો 60 નું લખવાનું રહી ગયું તો અહીંયા લખી દઈએ. નહીં બ્લુ પેન 0.9 અને આ વેલ્યુ આવી 0.5. પરફેક્ટ ને? દેખાય છે બધાને? ઓકે 3 આવી ગયા. હવે ચોથી વાળું. ચોથું x is equal to 180. ક્યાં કઈ આમ? તો ચાલો y is equal to cos x by 2 is equal to cos 180 by 2 is equal to cos 90. અને cos 90 એટલે મારો બેડો ગયો 0. એવું મેં નહીં કહેતો. કોણ કહે છે? ટેબલ કહે છે. cos અને 90 જો 0. પરફેક્ટ. એની ડાઉટ? નો સર. ઓકે જો આ વખતે 4 વેલ્યુ આપણી કેવી રીતે આવી ગઈ? ઓલએસટીસી વગર જ આવી ગઈ. તો આપણું લખારું છે. ડન. હવે આપણને ઓલએસટીસી જો આટલું ટેબલમાં હતું જ મેં ઓલએસટીસી ક્યારે યુઝ કરું?
તો કે મને ટેબલ માંથી નહીં મળે ત્યારે યુઝ કરું. 90 મને ટેબલ માંથી મળે છે. ચાલો 5th નંબર. x ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 240. ચાલો 240. હવે જોયા કરજો. y ઇઝ ઇક્વલ ટુ cos x by 2 ઇઝ ઇક્વલ ટુ cos 240 by 2 ઇઝ ઇક્વલ ટુ cos 120. 120 મારા ટેબલમાં અવેલેબલ નથી. 90 સુધી જ લિમિટ છે. તો 120 ને આપણે શું લખી શકીએ ગાઈસ? cos 90 પ્લસ 30 લખાય. હા પાડો. હા હા Yes, sir. cos 90 તો 90 નું શું થાય? pi by 2 પ્લસ 30. મેં તમને કીધેલું. હવે આ બધું આવડવું જોઈએ. એવું મેં આજે નહીં કરાવતો. ચાલો cos pi by 2 તો cos નું શું થઈ જાય? સાઈન sin. અને સાઈન પીછું જે એંગલ છે તે લખી દેવાનો. પ્લસ આવે કે માઇનસ કોણ ડિસાઈડ કરે? Always Always હવે નાનું જ પાડું છું. pi by 2 એટલે ઉપર. પ્લસ એટલે કેમ જવાનું? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકમાં sin આવ્યો. પ્લસ ક્વેશ્ચનમાં કોણ આવશે છે? સર પ્લસ માઇનસ આવે. માઇનસ ક્વેશ્ચન જોવાનો છે, આન્સર નહીં. એટલે sin -1/2 એટલે -0.5. આ sin 30 ની વેલ્યુ મેં ક્યાંથી લીધેલી હશે? ટેબલ. Table ટેબલમાંથી. માંથી. ચાલો છઠ્ઠું. તો જો અહીંયા લખી દઉં એટલે ભૂલાઈ નહીં જાય. 240 માં કેટલા આવ્યા? -0.5. ચાલો નેક્સ્ટ પર જઈએ તો કે x ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 300. તો ચાલો y ઇઝ ઇક્વલ ટુ શું છે? cos x by 2. આ ક્યાંથી લાવ્યો મેં? ક્વેશ્ચન એટલે લખેલું ઉપર સાઈડ હા સાઈડ ક્વેશ્ચન માં છે cos x by 2. રકમમાંથી યસ. cos 300 by 2 એટલે cos 150 રૂપિયા દેગા. આપો ની સર. 150 રાઈટ. આપો આપો. પેટીએમ કરો સર ચૂપ રે. ચાલો 150 રૂપિયા દેગા. તો આ 150 આવ્યા. ગૂગલ હવે 150. 150 ને આપણે શું કરીએ? 180 માઇનસ 30 કરીએ. 120 પ્લસ 30 ના જો 120 પ્લસ 30 તમે નહીં કરી શકો. એવું કેમ? તો કે મેં કેમ એમ એવું નહીં. 120 પ્લસ 30 એટલે નહીં થાય કારણ કે આપણી પાસે જે ચાર કોર્નર છે ને ત્યાં જ જવાનું. 0 ટેબલમાં નથી. 90 180 270 360 આવી જ વેલ્યુ આપણે લઈ શકીએ. 120 આમાં નથી જો. એટલે 120 વત્તા 30 કરી શકાય નહીં. ગેટ ઇટ? એની ડાઉટ? 120 પ્લસ 30 ભલે 150 થતા પણ ચાલે ન ચાલે. તો ચાલો cos. હવે 180 ને પાઈ ની ભાષામાં લખો તો પાઈ પોતે જ આવી જાય. પાઈ માઇનસ 30. ચાલો cos પાઈ તો ફંક્શન ચેન્જ થાય? ના સર. ના થાય. તો cos નું શું રહે? cos cos જ રહે. જો મેં અત્યારે આ રીતે ઝૂમ કર્યું ને એવું તમે ઝૂમ કરીને સ્ક્રીન ખસાડી બી શકો. રાઈટ. હમણાં તો બધાનો ઝૂમ થઈ જ ગયો હોય કારણ કે મેં મારી સ્ક્રીન માંથી કર્યું. પણ આવું તમને નાનું દેખાય ને તો તમારે કરી લેવાનું કારણ કે મને લગતા એમ તો મને યાદ રહે જ કારણ કે બીજો ફોન જોવો ખબર પડે એ જગ્યાએ ચાલે કે કેટલું દેખાય છે. પણ આ તો કેવી મૂક્યું ખાલી. cos 30 એટલે હવે આ પ્લસ આવે કે માઇનસ કોણ ડિસાઈડ કરે? ઓલ એસટીસી. જો તમને અહીંયા હમણાં s દેખાતો હશે આમે લખેલો પહેલા બી પણ દૂર હોય ને તો નહીં દેખાયો નાનો. ચાલો પાઈ ક્યાં આવે? અહીંયા. માઇનસ એટલે કેમ જવાનું? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ માં કોણ આવે? sin S. અને આપણી રકમમાં કોણ છે? cos છે. c cos માઇનસ. હવે cos 30 એટલે √3 by 2 2 માઇનસ Minus 0.9. 0.9. આવડે કે ન આવડે? એ આવડે. બહુ બતાવો. જમ અહીંયા કેટલા આવી જાય? -0.9. very easy. And guys at the end right at the end આપણી પાસે હવે લાસ્ટ વેલ્યુ કેટલી છે કોણ કહેશે? 360. 360. yes P, x is equal to 360 degree. So x is equal to 360 degree હોય તો y is equal to cos x by 2 is equal to cos 360 divided by 2 એટલે cos 180 આવડે. અને 180 ને પાઈ ની ભાષામાં શું લખાય? પાઈ જ લખાય. પાઈ લખાય. Five is અને the યાદ કરો બોધીન પહેલા જ કીધું જો cos ઓડ પાઈ હોય ને 1 3 5 7 9 1 3 minus 5 7 1. Minus one. તો cos પાઈ ની વેલ્યુ કેટલી આવે ગાઈસ? -1. બ્રાઇટનેસ વધારીને લેક્ચર ભરજો. 80% બ્રાઇટનેસ હોવી જોઈએ તો બહુ મસ્ત દેખાશે ઝૂમ માં. ચાલો તો ફાઇનલી બધી વેલ્યુ મારી પાસે આવી ગઈ. પછી આપણને પાછળના પેજ નો એક ટીપાનું પણ કામ નથી. જો લખાઈ ગયા બધી વેલ્યુ જોઈ લો એકવાર. ડન ને? done
ઓકે ચાલો. હવે આપણે શું કરવાનું છે આનો ગ્રાફ પાડવાનો છે તો આનો જે ગ્રાફ છે એ હવે આપણે પાડીએ તો ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન પરથી ખસવું જોઈએ નહીં તો હવે આપણે આજે આની વેલ્યુ છે એનો ગ્રાફ પાડીએ તો જો અગેન x માં માઇનસ દેખાય છે તમને હા સર ના x માં માઇનસ નથી એટલે ના. મેં જે ગ્રાફ પાડીશ એ ગ્રાફ કેવી રીતે પાડીશ તો કે x ની માઇનસ વેલ્યુ ઓછી આવે એવી રીતે પાડીશ ચાલો એટલે આ લાઈન આપણી થઈ ગઈ x એક્સિસ y માં છે માઇનસ યસ y માં છે એટલે એને સેન્ટર થી પાડીએ તો જો પ્રોપરલી એકદમ પાડવાનું આ આપણી x એક્સિસ આ આપણી y એક્સિસ રાઈટ ચાલો અહીંયા 0 0 આવશે ચાલો ચાલુ કરીએ હવે તમે મને એમ કહો ધ્યાનથી જોજો દરેક જણા હે હવે જુઓ x ક્યાંથી ચાલુ થાય છે 0 થી તો આ 0 અહીંયા 60 60 પછી 120 પછી 180 240 240 પછી 300 300 અને 360 300 પછી કેટલા આવશે 360 ઓકે આગ લગા દે હવે જો x y ની મિનિમમ 0 છે મેક્સિમમ 1 છે એટલે અહીંયા અને અહીંયા તમે સ્કેલ થી પ્રોપર લઈ લેજો અહીંયા આ આપણો -1 આ આપણો -0.5 આ +0.5 બીકોઝ y ઉપર પ્લસ આવે નીચે માઇનસ આવે ચાલો આટલી ખબર પડી કે નહીં તમે મને એમ કેવો એમ કેવો આગલા ગાડી લાસ્ટ હવે ખાલી પોઈન્ટ જોઈન કરો x0 ત્યારે y1 તો જો x0 એટલે આવી રહ્યો y1 એટલે આવી રહ્યો એટલે પહેલો પોઈન્ટ અહીંયા આવે જો મારું સર્કલ બી પ્રોપર પડવું જોઈએ ક્લિયર x60 ત્યારે y 0.9 તો 0.9 એટલે એક કરતા થોડો નીચે તો આ 0.9 x120 ત્યારે y 0.5 તો અહીંયા 0.5 x180 ત્યારે 0 x240 ત્યારે 0.5 x360 ત્યારે 0.9 300 ત્યારે ને -1 ક્યારે 360 પર પરફેક્ટ આટલી ખબર પડી કે નહીં તમે મને એમ કેવો પૈડી સર તો જો હવે આને દોરતા નહીં ફાવે તો ટેન ટાણાન 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 ટાણ ટાણ ટાણાન ટાણ થોડો પેજ હાથ પાકો કરી દેવાનું જો પહેલા એકવાર હાથ મૂકી દેવાનું અને જોઈ લેવાનું કે મારાથી આટલું પડી જાય તો ક્યાં પડી જાય તો ચાલો ચાલુ કરીએ ઝૂમ કરી દેજો ટાણ ટાણાન 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 ટાણ બસ પડી ગયું કેમ લાગે આ મ્યુટ કરો અનમ્યુટ નહીં કરવાનું જોશી ઋષિ વંશ મોદી ચાલો હવે જો પડી ગયો ગ્રાફ આવડી ગયો બીજો પણ આગલા ગાડી પરફેક્ટ ને જોઈ લો એકદમ કલરફુલ અને આ કયો ગ્રાફ છે તો કે y is equal to cos x by 2 ક્લિયર યસ સર હવે ત્રીજો ગ્રાફ ભણવા માટે થોડી થિયરી ભણવી પડે તો પહેલા એ જોઈ લઈએ જુઓ હવે છે ને ઓડ ઇવન ફંક્શન કયું ફંક્શન ઓડ ઇવન ફંક્શન ગુજરાતી એનું થાય હા એટલે પહેલા યુગ્મ લખ્યું હવે યુગ્મ અને અયુગ્મ વિધેય ચાલો અયુગ્મ એટલે ઓડ અને યુગ્મ એટલે ઇવન ચાલો તો જો ધ્યાન આપો ઓડ કોણ કોણ છે ખબર તો કે સાઇન પછી tan cot અને sec આ ઓડ છે અને ઇવન કયા કયા છે ખબર કોસ અને ઇવન કોણ કોણ છે cos અને sec આ બે કેવા છે ઇવન અને આ બધા કેવા છે ઓડ આવડે જોઈ લો કયા કયા છે ઇવન ખબર પડે આ ઇવન છે ના ઓડ છે હા એ રટ્ટા મારી દો એટલે યાદ રાખવાનું છે બાય ડિફોલ્ટ યાદ રાખવાનું છે કારણ કે ઓલરેડી શોધાયેલું છે કે cos એ ઇવન ફંક્શન છે એટલે cos ને માઇનસ નહીં લાગે એ શીખવાડું મેં રાઈટ cos અને sec આ બંને ઇવન છે અને બાકી બધા ઓડ છે એટલે આના પરથી આપણને 6 ફોર્મ્યુલા ફ્રીમાં મળશે કેટલા ફોર્મ્યુલા ફ્રીમાં મળશે વિદ્યાર્થી મિત્રો 6 ફોર્મ્યુલા જુઓ મેં લખું છું નંબર 1 cos of -x જો cos પછી -x હોય ને તો એ માઇનસ cos ને લાગે જ નહીં પ્લસ x થઈ જાય પછી sec પછી -x તો એને માઇનસ લાગે જ નહીં sec x થઈ જાય જુઓ આપણે ને ઇવન ફંક્શન હોય તો એને માઇનસ નહીં લાગે તો બાકીના ઓડ ફંક્શન જેમ કે sin of -x હોય
હું હોય સાઇન ઓફ માઇનસ એક્સ, તો એનો માઇનસ આગળ આવી જાય, માઇનસ સાઇન એક્સ. પછી ચોથું tan ઓફ માઇનસ એક્સ, તો એનો માઇનસ બી ક્યાં આવે? +10x. ગાડી આગળ. કેમ આ બધાના આગળ આવી ગયા? તો કે આ બધા ઓડ છે એટલે. cot ઓફ માઇનસ એક્સ, તો માઇનસ cot x. Even અને માં કોણ minus બચ્યો? આવે the answer. હા, cos ના વાલામાં એટલે અંદર માઇનસ હોય ને તો પ્લસ થઈ જાય. જો મારી પાસે એનું પ્રૂફ છે, રાઈટ? ઓફલાઈન માં તમે આ વસ્તુ બતાવી નહીં શકું, બધાને મોબાઈલ કઢાવીને કીધેલું, પણ કેટલાને આવડું કેટલાને નહીં આવડું. ઓફલાઈન ઓનલાઈન માં આપણી પાસે બહુ સુવિધા છે. તો જો આ મેં કેલ્ક્યુલેટર કાઢ્યું, બધાને દેખાતું જ હશે. પરફેક્ટ. તો જો યસ સર આ કેલ્સીમાં આપણે હોરિઝોન્ટલ કર્યું, એટલે તમને હોરિઝોન્ટલ મોબાઈલ કરી દેજો. હવે જો જાદુ બતાવું, જોયા કરજો. થઈ ગયો. આ મેં શું દબાવ્યું? cos દબાવ્યું. cos દેખાય છે? cos લખાયું ઉપર. હા સર હા સર. લાગે. હા, હવે જો cos 60 ની વેલ્યુ છે ને, અહીંયા જુઓ. અરે યાર, હવે પાછું પેલું લાવવું પડે. આ જુઓ, દેખાય છે? જો cos 60 કેટલા છે? 1/2. 1/2. અને sin 30 કેટલા છે? √3/2. 1/2. જો ભાઈ, sin 30. 1/2. 1/2 આને યાદ રાખો, હમણાં આને યાદ રાખજો. ચાલો હવે ધ્યાન આપો, પાછા અહીંયા આવી જાય. તો જો મેં cos દેખાય છે બધાને? હા યસ સર. સર હવે cos મેં 60 કર્યું, તો જો 1/2 આન્સર આવ્યો. 0.5 હા પાડો છો, એટલો નીચે દેખાય છે? Yes, હા. sir. ઇક્વલ ટુ કરી દીધો, આવ્યો 0.5. હવે જો જાદુ કરું, હવે મેં cos -60 કરો ને તો બી 0.5 જ આન્સર રહે. જો cos કર્યો -60, જો પાછો 0.5 આવ્યો, રાઈટ? એટલે cos ને અંદર વાળો માઇનસ છે ને લાગે જ નહીં. ખબર પડી ગઈ આટલી? હા પાડો. હા. હા એટલે cos એ E1 છે. હવે જો sin માં બતાવું. sin 30 કેટલો આવે? sin 30 ની વેલ્યુ બોલો? 1/2 એટલે 0.5 જ આવશે. ઓકે, તો ચાલો sin 30 માં જુઓ, આવ્યો 0.5. હવે આ સેમ વસ્તુ મેં sin -30 માં કરે ને તો -0.5 આવે. જો કારણ કે sin ઓડ છે, તો sin કર્યું, માઇનસ કર્યું, અને આ 30 કર્યું. કેમ લાગે? આવ્યો -0.5. ચાકાજામ સર. હવે ખબર ચાકાજામ. પડી ગઈ મસ્ત એકદમ. તો આ આપણે શું શીખ્યા કે cos એ કેવું ફંક્શન છે? E1, અને બાકી બધા કેવા છે? ઓડ. ઓડ પરફેક્ટ. એવો આપણો કેલ્સી બી જવાબ આપે છે, એટલે એક વાર દીધું મેં. ચાલો હવે આપણે ધીમે ધીમે આગે જાતે हैं. ઓકે, બસ હવે આપણો થર્ડ ગ્રાફ. આ બહુ મસ્ત છે, ધ્યાન આપજો. ડ્રો ધ ગ્રાફ y is equals to cos x, किंतु परंतु लेकिन बट जो वैल्यू बदलाई गई, -π/2 लेस देन और इक्वल टू x लेस देन और इक्वल टू +π/2. ચાકા જામ. अब आएगा असली मजा. ધ્યાનથી જોયા કરજો વિદ્યાર્થી મિત્રો. તો આ આપણો ગ્રાફ છે, બરાબર? ગ્રાફ કોઈ બી હોય, જો મેં રીત એક જ વાર શીખવાડું. આપણા ક્લાસીસ ની જે વિશેષતા છે ને મારી પણ, કે મેથડ એક જ વાર કરાવો, પછી દુનિયાનો કોઈ બી દાખલો હોય તમને બધાને આવડવું જોઈએ. કારણ કે આપણે મેથડ શીખવાની છે, દાખલા કોઈ દિવસ યાદ નહીં રાખવાના. દાખલા કોઈ બી પૂછાય, જોયા કરો. આમાં એક વસ્તુ બી નવી નહીં કરા, પણ જેને પેટર્ન આવડે એને દાખલો આવડે. ચાલો સબસે પહેલે હિયર y is equals to cos x. ચાલો આ લખી દીધું. એના પછી આપણે શું લખીએ છીએ? x લખીએ છીએ, અને y is equal to cos x લખીએ. ઓ ભાઈગા મજા. ચાલો π/2 એટલે કેટલા? કોણ કહેશે મને? 180/2. યસ. આને આપણે ડિગ્રી ની ભાષામાં લખીએ તો -90 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ +90. એટલે અત્યાર સુધી ઋષિ આપણને 0 થી સ્ટાર્ટ કરવાનું કહેતા હતા, એટલે મેં 0 થી ચાલુ કરતો હતો. હવે મને ચાલુ કેટલાથી કરવા કીધેલું છે? ડાયરેક્ટ -90 થી ચાલુ કરવા કીધું છે. તો આપણે એવા જ પાર્ટ લેવાના. હવે સમજ પડી શું કહેતો તમે? હા સર, પડી ગઈ. હવે જો આપણે 60-60 ના પાર્ટ લઈએ, વેઇટ જસ્ટ અ મિનિટ. અગર જો આપણે 60-60 ના પાર્ટ લઈએ તો આપણે કાં ગોબાઈએ કે જો હવે મેં અહીંયા હાથ પર તો નહીં આવ્યું. ચાલ જો અગર મેં હવે 60 ના પાર્ટ લેવું, આની નીચે જોજો, તો પહેલા કેટલા આવે? -90 આવે, એમાં 60 એડ કરો, કેટલા આવે? -30 આવે, -30. એમાં હજી 60 એડ કરો, કેટલા આવે? +30 +30 આવે, +30. એમાં હજી 60 એડ કરો, કેટલા આવે? 90. 90. ડન. તો 4 જ પાર્ટમાં મારો ગ્રાફ પતી જાય. 4 પોઈન્ટમાં જ સાચો જ આવે, રોંગ નહીં ચાલે. આપે છે લોકો માર્ક્સ. કિંતુ પરંતુ લેકિન બટ.
અગર ગ્રાફ મેં તમને પહેલા કીધું 7 માર્ક્સમાં હોય તો આ ગ્રાફના માર્ક્સ એ લોકો કટ કરી શકે છે બીકોઝ આપણે ઓનલી કેટલા પોઈન્ટ લીધા ખાલી 4 4 ડન એટલે આપણે વધારે પોઈન્ટ કરવો હોય તો આપણે કેટલાનો પાર્ટ લેવાના 30 ના ડિફરન્સ લેવાના કેટલાના ડિફરન્સ લેવાના ગાઈસ 30 એટલે થોડા પોઈન્ટ્સ વધારે થાય અને 7 માર્ક્સ માટે એટલું ઇનફ છે તો ચાલો ચાલુ તો ક્યાંથી કરવાનું -90 થી તો કરો આ -90 ડિગ્રી ચાલો 30 એડ કરો કેટલા આવશે -60 ડિગ્રી અગેન Minus 30 એડ કરું તો -30 0 30. 13 16 and 19 આવી ગયું ચાકા જામ એકદમ આગ લગા દે એવું પરફેક્ટ ક્લિયર ને બહુ મસ્ત yes sir બોલો ની ચાલો આગળ જઈએ હવે આપણે એક એક કરીને બધી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો ચાલો કોની રાહ જોવો છો અવાજ આવે છે ને બધાને મારો હલો yes હા, sir સર. ઓકે ચાલો -90 થી ચાલુ કરીએ તો x is equal to -90 ડિગ્રી ચાલો આ વખતે કોના પુટ ઓન કરવાનું છે y is equal to cos x cos -90 ડિગ્રી પણ જુઓ cos ને પીછું વાળો માઇનસ minus ની લાગે પ્લસ થઈ જાય પ્લસ થઈ જાય એટલે આ cos 90 લખી દઈએ અને cos 90 કેટલા થાય તો કે 0 પરફેક્ટ એવું મેં નથી કહેતો દેખ લો ટેબલ માંથી આવ્યું cos 90 ની વેલ્યુ કેટલી થાય 0 થાય ઓકે ચાલો આગળ જઈએ હવે સેકન્ડ નંબર પર કેટલા છે x is equal to guys -60 ડિગ્રી તો -60 y is equal to આપણી પાસે શું છે cos x is equal to cos -60 but cos ને માઇનસ નો લાગે તો શું થઈ જાય cos +60 અને cos 60 ની વેલ્યુ કેટલી આવે 1/2 એટલે 0.5 આ 1/2 મેં ક્યાંથી લાવ્યો ગાઈસ ટેબલ માંથી રાઈટ હવે બતાવતો નથી ત્રીજું x is equal to -30 ડિગ્રી તો ચાલો y is equal to શું છે આપણી પાસે cos x is equal to cos -30 ડિગ્રી is equal to cos 30 ડિગ્રી cos 30 એટલે √3/2 એટલે 0.9 cos +30 આવ્યું તો cos -30 થાય કે cos 30 જ રહે ના પ્લસ હજી આવવા તો દે આ 3 માં ખબર પડી હા સર યસ ઓકે સર એને અહીંયા લખી દો -90 છે એટલે 0 આ આવ્યો આપણો 0.5 આ આપણો આવ્યો 0.9 પરફેક્ટ ચાકા જામ 3 વેલ્યુમાં કોઈને ડાઉટ હોય તો મને પૂછો no sir ઓકે ચાલો ધીમે ધીમે આગે જાતે હે ચાલો હવે જુઓ આ પાછું મેં ઢાંકી દઉં કારણ કે આપણે કામ ખાલી ટેબલ નું જ છે રાઈટ પેલી વેલ્યુ તો હવે મુકાઈ ગઈ છે ઉપર બ્લુ કલર થી તો હવે આપણે ચોથા નંબરની વેલ્યુ મૂકીએ ચોથા નંબરની વેલ્યુ કેટલી છે તો કે x is equal to 0 ડિગ્રી અને y તો દર વખતે એક જ રહેશે cos x is equal to cos 0 ની વેલ્યુ કેટલી છે 1 છે તો આ આપણી 4 વેલ્યુ આવી ગઈ કોઈને કઈ ડાઉટ હોવો જોઈએ નહીં મારા હિસાબે તો ચાલો તો બી હોય તો બે ઝીઝક પૂછી શકો છો x is equal to +30 ડિગ્રી પ્લસ માં તો કોઈ ઇશ્યુ આવવાનો જ નથી રાઈટ y પ્લસ તો પ્લસ જ રહેશે y is equal to cos x is equal to cos 30 ડિગ્રી cos 30 એટલે કેટલા √3/2 is equal to 0.9 9 ચાલો આવડ્યું પાક્કા હા, પાયે પાક્કો આગળ છઠ્ઠો દાખલો સોરી શું છઠ્ઠો પોઈન્ટ x is equal to 60 ડિગ્રી again y is equal to cos x cos 60 ડિગ્રી cos 60 એટલે 1/2 એટલે 0.5 આ પણ આપણો આવી ગયો ચાકા જામ એકદમ અને ખૂણામાં થોડી જગ્યા છે ત્યાં આ બી શોધી લઉં x is equal to 90 ડિગ્રી y is equal to cos x is equal to cos 90 ડિગ્રી cos 90 કેટલા જિલ્લો 0 પરફેક્ટ તો જો આ કેવો દાખલો હતો વિદ્યાર્થી મિત્રો કોલેસ્ટ્રીસી ની જરૂરત જ નહીં પડી બધી વેલ્યુ ટેબલ માંથી આવી તો સારું ને સોને પે સુહાગા હો ગયા ये तो ચાલો હવે 0 મૂકેલી તો કેટલી વેલ્યુ આવેલી 1 30 મૂકેલી તો 0.9 60 મૂકેલી તો 0.5 અને 90 0 પર 0 પરફેક્ટ હવે શું બનાવવાનો ગાઈસ આનો ગ્રાફ ગ્રાફ બનાવવાનો ગ્રાફ આ એકવાર બનાવવાનો જોઈ લો આ આખું તો નહીં આવતું આવી ગયું ઓકે ડન
જોઈ લો Done. હવે આપણે Done. ગ્રાફ બનાવીએ તો ગ્રાફમાં જોઈ લો જો હવે જુઓ એક્સ માં આ વખતે મલ્ટી ટેલેન્ટેડ રિસી સ્ટુડન્ટ માઇનસ આવે છે તો આ વખતે ગ્રાફ કેવો પાડવાનો ચલો Center થી. સાદો જે આપણે પાડતા હતા. સાદો સાદામાં નવી ઉપાધિ આ વખતે વાય બધા પ્લસ માં છે જો વાય હા, માઇનસ હા, માં એ નથી તો સાદામાં વચ્ચે કેવું રાખજો. પાડવાનું યસ આવી રીતે કે નીચે થોડી ઓછી જગ્યા અને ઉપર વધારે જગ્યા સમજ પડી આ શું કેવું છું મેં હા પાડો હા સર વાયસા વર્ષ ક્લિયર હા વાય હિસાબે ક્વેશ્ચન હિસાબે તમારે જોવાનું તો ચાલો હવે જરીક મેં પેજ ઉપર લઈ જાઉં કારણ કે મારે ગ્રાફ પડવાનો છે તો જો ગ્રાફના જ પૈસા છે બરાબર એટલે ગ્રાફના જ માર્ક્સ છે તમે પ્રોપર પાડો તો જોયા મૂક્યા વગર એ લોકો માર્ક્સ આપશે કારણ કે વેલ્યુ તમારે જાતે વિચારીને સમજાવવાની વેલ્યુ સાચી હોય તો એ સમજી જ જશે કે એનો ગ્રાફ પણ કેવો હશે સાચો સાચો રાઈટ એટલે વેલ્યુ પ્રોપર લખવાની અને વેલ્યુ તમારે અહીંયા જ શીખવી પડે ટેક્સ્ટબુક માં વેલ્યુ જ નહીં આપી પેલું આટલી જ વસ્તુ આપેલી છે આ સીધા આન્સર ડન અને એ લોકો પાયની લેંગ્વેજ લખે છે આપણે પાયની લેંગ્વેજ લખવાની થતી નથી રાઈટ આપણે 030 વાળું ઓકે છે ઓકે ચાકા જામ કરી દઈએ તો જુઓ x કેટલા છે જો 0 30 60 90 તો બુટ્ટાની જેમ 0 પછી અહીંયા 30 60 90 લખીને નહીં બેસી જવાનું થોડું દૂર દૂર લખવાનું આપણી પાસે જગ્યા છે તો જો આ 0 અહીંયા કેટલા લખું 30 અહીંયા 60 અહીંયા 90 અહીંયા -30 અહીંયા -60 અહીંયા -90 આ દેખાય છે ને તમને બધાને ખબર પડે છે ને એની ડાઉટ ગાઈસ ઓકે ચાલો હવે આપણે શું લખવાનું છે આની સાથે y તો y માં મેક્સિમમ કેટલો છે જુઓ યસ મેક્સિમમ 1 છે તો 1 ને અહીંયા નહીં લખી દેવાનો ને તો આટલો જ ગ્રાફ બને પછી ઉપર જાય જ નહીં 1 એકદમ કોર્નર ઉપર જ પહોંચાડી દેવાનો ટોપચા પર આ આપણો 1 અને એક્ઝેક્ટ એના સેન્ટરમાં કેટલા લખવાના 0.5 આવડે કે નહીં આવડે પરફેક્ટ ઓકે તો ચાલો બનાવીએ ગ્રાફ x -90 ત્યારે y 0 આ લો જો થોડું બ્લેક માં જોઈ લો x -90 ત્યારે y 0 આ પહેલો પોઈન્ટ પછી x -60 ત્યારે y 0.5 0.5 પછી x 0 નહીં x -30 ત્યારે y 0.9 0.9 એટલે એના કરતા થોડો ઓછો અહીંયા 1 આવડે પછી જો આવડે આ 30 પર કેટલા છે અગેન 0.9 એટલે અહીંયા 0.9 60 પર કેટલા 0.5 અહીંયા 0.5 90 પર કેટલા અગેન 0 ચાલો પાક્કું આટલી ખબર પડી કે નહીં તમે મને એમ કેવો પરફેક્ટ જોઈ લો ગ્રાફ પરફેક્ટ ડન હવે આને આપણે દોરવાનું છે તો જો દરેક મને ફાવે એટલે મેં આ રીતે ક્રોસ કરી લઉં છું મારી રીતે તમે તમારી રીતે સગવડ કરી લેજો ચાલો ચાલુ કરીએ ટન ટન પછી જો પછી મેં પાછું ટર્ન કરાયું ટન ટન પછી જો હાથ નહીં આવે તો ટર્ન કરાવતા જવાનું આગ લગા દે કેમ લાગે ગ્રાફ ચાકા જામ ને એકદમ પરફેક્ટ અને અરે માણસ જ પરફેક્ટ છે તો ગ્રાફ તો પરફેક્ટ જ આવવાનો અરે વાત જ નહીં થાય તમારી તો આ તો મજાક બે ઘડી માણસ જ અઘરા પરફેક્ટ બહુ હેવી આગ લગા દે ચાકા જામ